સુપર પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરીશું સૌથી ઠંડી ઉત્તરાયણ વિશે। ખૂબ જ ઠંડા પવન સાથે આકાશમાં ઉડશે પતંગ। હાલ બર્ફીલા પવનના કારણે ગુજરાતના અનેક શહેર ધ્રુજી રહ્યા છે। અચાનક ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે અને હજુ આગામી 24 કલાક ઠંડી રહેશે, જે બાદ થોડી રાહત મળશે અને પછી ફરી એકવાર ઠંડી તેનો ચમકારો દેખાડશે। આમ જાન્યુઆરીના અંત સુધીમાં શીત કહેર જોવા મળી શકે। આ વચ્ચે 18 થી 23 જાન્યુઆરી માવઠાની પણ આગાહી છે। ગુજરાતમાં શીતલહેર। ઠૂઠવાયા અનેક શહેર। બર્ફીલા પવનથી ઠંડીનો ચમકારો। ઉત્તરાયણમાં રહેશે સૌથી ઠંડો પવન। 18 જાન્યુઆરી સુધી રહેશે કાતિલ ઠંડી। ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો કડકડતી ઠંડીમાં ઠૂઠવાયા છે। આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે। 2 દિવસ લઘુત્તમ તાપમાન વધવાની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવાની દિશાને કારણે હાલ ગુજરાતમાં તાપમાન વધવાની આગાહી છે। જો કે 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન ફરીથી 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી આપવામાં આવી। ગુજરાતભરમાં છેલ્લા 3 થી 4 દિવસમાં ઠંડીનું જોર ઘટ્યું હતું। જો કે હવે આજથી ફરીથી ઠંડી ભૂક્કા બોલાવશે, કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2 થી 3 દિવસ છે ઠંડીનું જોર વધશે। ખાસ કરીને જિલ્લાઓ, અનેક જે જિલ્લાઓ છે તેનું લઘુત્તમ તાપમાન છે તે 2 થી 6 ડિગ્રી છે તે પહોંચી શકે તેવી શક્યતાઓ છે તે પણ જોવાઈ રહી છે। ઉત્તરાયણ સુધી આ ઠંડીનું જોર યથાવત રહેશે। આગામી 2 થી 3 દિવસ એટલે કે 15-16 તારીખ સુધી ઠંડી છે તે ભૂક્કા બોલાવશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા હોય, ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લા હોય, અમદાવાદ છે તો ત્યાં ઠંડીનું જોર વધી રહેશે તેવી શક્યતાઓ છે સેવાઈ રહી છે। મહત્વનું છે કે છેલ્લા 3 થી 4 દિવસથી જે રીતે ઠંડીનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે આજથી ફરી આજ પ્રમાણે એટલે કે ખૂબ જ ઠંડી છે તે ભૂક્કા બોલાવશે અને ઉત્તરાયણના તહેવાર ઉપર જે પવન છે તે પણ સારો રહેવાની શક્યતાઓ છે તે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। આવતીકાલે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવશે, ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે। વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ઉત્તરાયણના દિવસે એટલે 14મી જાન્યુઆરીએ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે। રાજ્યમાં સૌથી લઘુત્તમ તાપમાન નલિયામાં 8.8 ડિગ્રી નોંધાયું। આ સાથે ડીસામાં 9.9 ડિગ્રી, કેશોદમાં 10.3, સુરેન્દ્રનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે અમદાવાદમાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 અને વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન અપાયું છે, જ્યારે 24 કલાક દરમિયાન 13 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર। ત્રાટકી શકે કમોસમી વરસાદ। અનેક રાજ્યોમાં પડી શકે છે કરાર। હવામાન વિભાગને રિપોર્ટ મુજબ પંજાબની ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે। ઉત્તરી રાજસ્થાન અને આસપાસના મધ્ય ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે।
જેની અસરથી ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં છૂટો છવાયો વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળો પર વીજળી પડવાની સાથે તોફાન આવવાની પણ શક્યતા છે. ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ પડી શકે. 13 જાન્યુઆરીના રોજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં વરસાદ પડી શકે છે. પૂર્વી શ્રીલંકા તટ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે, જેની અસરથી 16 જાન્યુઆરી સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે. આમ જાન્યુઆરી મહિનામાં ઠંડીનો કહેર યથાવત રહેશે. ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી વચ્ચે માવઠું થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.